તો જો આપણે સવારનું શિરામણ કરવા માટે બેઠા છીએ વહેલા સવારના વાગી ગયા છે 6:45 હે 7:45 થયા અરે 7:45 વાગી ગયા છે તો મને એમ કે 7:45 થયા અને સવારના શિરામણમાં જો વેફર પપ્પા અને સંજયભાઈ રહ્યા છે નોમ અને ભાખરી ને ચા અને મમ્મી બેઠા છે જય શ્રી કૃષ્ણ એ પપ્પાનું નોમ છે તો બધા જો જો કે લઈ જ જાય છે કાચું રોજ સુધારી જય શ્રી કૃષ્ણ પપ્પા હા નકરું આજ નકરું કાચું ખાવાનું હોય ને એટલે ટમેટા ગાજર કોબી બધું મિક્સ કરીને રોજ લઈ જ જાય છે હા એમ પણ રોજ થોડી એકાદી રોટલી ખાતા હશે ને હા નાસ્તો જોડી ન ખાવાની હોય એમ તો કાંઈ નહીં ચાલો બધા વાળું પાડે શિરામણ કરવા કોઈ નથી ખબર વાળું એટલે હું ને શિરામણ તો જો અત્યારે છે ને 8 જેવો ટાઈમ થઈ ગયો છે અને મારે તો બહાર જવાનું છે હમણાં રોનકની હારે જ અમે સાંજે બનાવવાનો છે હાંડવો એટલે હાંડવાનું કામકાજ ચાલે છે જો અહીં લોટ લઈ લીધો છે એટલી એક તપેલી આખી તપેલી ભરી દીધી એટલે લોટ લીધો અને એમાં છાશ નાખી દીધી ઘણાની કોમેન્ટ આવી હતી કે રાધિકાબેન છાશ નાખશો ને એટલે બહુ મસ્ત કે ખાટો થાય એમ એટલે આ વખતે આપણે નકરી છાશ નાખીને આપણે કરીએ છીએ તો જોઈએ આ વખતે કેવો થાય છે એમ તો ચાલો મસ્ત હલાવી લઈએ અને હાંડવો તો હવે આવડી ગયો છે ને એકવાર એટલે બહુ બનાવશું પણ આજ જોઈએ આજે આપણે કેવો હાંડવો બને છે કેમ કે ગયા વખતે તો હું માસી હેલ્પ કરી હતી આજ તો આપણે જાતે જ કરવાનો છે એટલે જોઈએ હવે ચાલો કેવો બને છે હાંડવો જો આપણું બેટર છે ને થઈ ગયું છે રેડી મસ્ત છાશ બાશ નાખીને હવે આને છે ને ઢાંકી દેશું ને 3 થી 4 કલાક તડકે રહેવા દેવું જો કે અમારે તો સાંજે બનાવવાનો છે ઠેક એટલે મસ્ત આખો આવી જશે તો ચાલો બસ હવે અમારે જવાનું છે બહાર તો બહાર જઈએ અને મમ્મી તો ભગવાનને ફૂલ તોડીને આવ્યા છે ફૂલ ચડાવે છે કોયલબેનના ફૂલ ચડાવી દીધા મંદિર બતાવી દે મંદિરમાં હાર કરાવી દીધો કોયલવેલ નતો છે 9:30 અને જો મમ્મીના ઘરે આપણે ક્યાર નહીં આવી ગયા હતા આપણે આજુબાજુ છે લગ્નનો માહોલ બહુ છે 4 થી સવારથી આપણે આવ્યા છે નકરા ઢોલના અવાજ જ સંભળાય છે આપણને અને આ બાજુ તો દાદા અને ઋષિવ છે ને રમે છે ક્યાં હિસકા ખાય છે ઋષિવ આ શું છે ઋષિવ જામ વાગે ઋષિવ જો શીખવાડું લાય સમજા આ દબાવવાનું ઋષિવ ફોન નહીં આમ જા અહીંયા જો તને બોલ કે ના ફોન મૂકી જો હાલે ફુગો તો ઋષિ ને દાદા ઝૂલે છે ને કહે છે હાલ નીચે તો કે નથી આવું હાલ ઋષિ નીચે જવું છે નીચે જવું છે હાલો નીચે જાવી શું પીશું તો એવું છે અને ઘડી ફોન ને ગીત ને ઝૂલે છે અને આ બાજુ છે તુલસીમાનો છોડ અને ફૂલ તો આજે અહીંયા પણ આપણે જોવા નથી મળતા ના એક ફૂલ હતું મસ્ત 12 માસીનું સફેદ કલરનું ફૂલ ઋષિભાઈ તોડી નાખ્યું એક પાંદડી કરી અને આ છે ગુલાબ આવે એ છોડ અહીંયા આવવાની તૈયારીમાં છે અને અહીંયા બધા ખરી ગયા છે ગુલાબ જુઓ આ જ છોડ આપણે વાવ્યો છે પણ જોઈએ ક્યારે થાય છે એમ અને એક આ વેલ્વેટ વાળો છોડ છે લાંબુ ડાળખું અને પછી ઉપર વેલ્વેટ અને આ છોડ આપણી પાસે છે મસ્ત શો પીસનો સ્નેક પ્લાન્ટ જે ઘરમાં રાખવાનો હોય પણ આપણે અહીંયા રાખ્યો છે તો એવું છે અને અહીંયા તો મમ્મીએ છે ને આમાં હાથે ઘરે કાણા પાડીને એવી રીતના કર્યું છે ચારે બાજુથી ફૂલ કાઢવાની કોશિશ કરી છે જોઈએ આવે છે કે નહીં એમ આ જો ઋષિભાઈ અમારે જો શું જોવે છે એ છે ઋષિ એના ફોટા જોવે ને તો ઋષિ લે ફોટો પાડું ઋષિ ફોટો પાડું ફોટો પડી ગયો ઋષિ ને ખબર પડા મળી છે કે ફોટા પાડે છે કે શું કરે છે એમ બસ જો એવું છે ભાઈ નાઈ કરવા જાવું નીચે પણ નથી જતો ધાબા પર જેટલી મજા આવે છે ભાઈને તો અને તો ચાલો થોડા ટાઈમ પછી મળશું હું પીશો ઋષિ ગમે વસ્તુ આપો એટલે સાસ તો ખબર નહીં નાના છોકરાને કેમ બહુ ભાવતી હશે તેજ લાવો પીઝા હું લાઈ પીઝા કેવામાં આવી રહ્યા છે 11:30 જો આ બાજુ છે ને ઋષિ ને મમ્મી ખવડાવે છે શું છે મમ્મી આ રાજગરા ને ધાણી ઋષિ ને બહુ ભાવે ઋષિ તો બહુ ભાવ્યું હે
મમ્મમ હા અને ટીવીમાં એન્જોય કરે છે ભાઈ એટલે જો રિશિવ એન બાને મેચિંગ થઈ ગયું દૂધે કલરના કપડાં હે રિશિવ ને આ બાજુ હા નાવાનું ભાઈ ને બાકી છે તઈ રિશિવ નાઈ નાઈ કરવી છે ને હવે હાલો નાઈ નાઈ કરવા નાઈ નાઈ કેમ મમ્મમ ખાવું હાલો નાઈ નાઈ કરજો બેઠો રે અને આ બાજુ તો બા આવી ગયા છે જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ કેમ છે સારું છે લગ્ન કરવા આવ્યા એમ ને કઈ કેટલા કોના કોના લગ્ન છે તમારે જો સાંડલો હતો હા પરિતાનો ચાંદલો હા સાંડલો એ જો હા અને હવે કિશન છોકરાનો છે હા ફઈના આલા બાના ભત્રીજાના લગ્ન ભત્રીજાના છોકરાના લગ્ન છે છોકરાના લગ્ન છે હા એટલે બા લગ્ન કરવા આવ્યા છે તો કેવી ઠંડી પડે છે અહીંયા વધારે છે કે સુરતમાં ગામડે? તો નથી બહુ નથી ને બહુ હમણાં નથી નકર હતી વચ્ચે કા મમ્મી કેટલી ઠંડી હતી હમણાં વચ્ચે ત્યાં તો બહુ પડે ત્યાં તો ગામડે તો પડે જ ને બહુ અરે ઘરમાં હું તો બેગ બદલાવું તાર બાપુ સ્ટાઇલ વધે તઈ એને ન ઠંડી વાતી હોય એટલે સાયલ ઓઢે એવું હોય બધું એને ના હોય મને બહુ હોય તઈ ને આ બાજુ તો બપોરાનો ટાઈમ થઈ ગયો છે રસોઈ પણ બનવા મળી છે નહીં સોનલ બનાવે છે જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ચોટી ગયા તમે અને આ બાજુ જો મસ્ત શું છે રસોઈમાં રસોઈમાં તારી બહુ સારું બનાવ્યું બહુ સારું બનાવ્યું છે શું છે શાક છે ઈ બધાનું ફેવરિટ હા સાથે દાળ ભાત બનાવ્યા બરોબર અને ઈદરા મગવી લીધા અને સમોસા મગવી હા લીધા હા હા તો મસ્ત મજાનું મેનુ છે તો ચાલો બધા બપોરા અને કરવા ડબ્બા માટે કેટલા મસ્ત આવવા મળ્યા છે હું તઈ? ઈ જોઉં છું. હા. પેલા તો પેલા કોથળીમાં આવતા હા, આમાં આમાં- ડબ્બા સ્પેશિયલ આને આવવા મળ્યા પેસ્ટ્રી લેવા જાય ને પેસ્ટ્રી તો એમાં આપણે ન આપે એવા હારા છે મેનુ છે મસ્ત હા તો ચાલો મસ્ત મજાના બધા બપોરા કરવા માટે દાદા નહોતી તો જો આપણે છે ને બપોરા કરવા માટે બેસી ગયા છે જમવામાં જો મસ્ત મજાની રોટલી છે સમોસા છે ઈદડા છે અને મકાઈનું શાક છે અને ચટણી છે અને ઋષિ ઈ છે ને મારતો નથી કાંઈ મસાજ કરી દેશે મસાજ કરી દઈશ કારશી મસાજ કરી દે ફુવા બહુ કામ કરીને આવ્યા છે એને સ્વેટરમાં આમ અવાજ આવે છે ને એને ગમે છે એટલે એમ કરે છે હા અને આ બાજુ જો રોહિત અને સંદીપને આપણે પૂછી બધા બહુ પૂછે છે કોમેન્ટ આવે છે કે સંદીપભાઈના વ્લોગ કેમ નથી આવતા આપણે કમબેક કરશું ને જ્યારે ફૂલ એન્ટ્રી સાથે કરશું ધમાકેદાર. અત્યારે હવે થોડાક દી છે ને વેકેશન છે વેકેશન છે કમબેક કરશું પણ ટાઈમ લાગશે. ઓકે તો બધાને ખબર પડી ગઈ છે અને બા હાથે જમવા બેસી ગયા મમ્મી અને સોનલ ચાલો જમવા ચાલો બધા મસ્ત મજાનું જમવા માટે ચટણી આપજો. ન દેખાતું. હું તમને સમય કહી દઈશ સમય થયો છે સાંજના 8 અને આપણે આવી ગયા ઘરે તો બોલો શું પ્રોગ્રામ છે આજે પ્રોગ્રામ છે આપણે હાંડવો બનાવવાનો હા આજ તો આપણે ફૂલ વેજીટેબલ્સ વાળો હાંડવો બનાવવાનો છે હા એટલે બધા વેજીટેબલ કટ થાય છે કોબી ગાજર કેપ્સિકમ હા ધાણા મેથી હારે લીલી ચટણી બનાવજો તમ તારે લીલું લસ હા બનાવવાની છે ને ઓલા ભાભીને ફોન કરું કેમ કે તમે ઓલી ઢાંડવાની ચટણી કઈ રીતે બનાવો છો પૂછ્યું હતું કોને પણ વાત તારે કરવાની વાત તારે કર નકર તો હમણાં વાત કરી લો જો તું વાત કરે શું વાંધો તાપર મને લઈને પણ હું મમ્મી વાત કરી લઈ જાઓ હમણાં એ મસ્ત ચટણી બને તે ખાધું ને તેથી આંડો બહુ ભાઈ હોય એના હારે. ધાણા હોય ડાળિયા કોને ખબર કંઈક અલગ પ્રકારની ચટણી લાગતી હતી મને તો મરચી તો હું નાખ્યું સુધાર કર્યું ચટણીમાં નાખાય જો ચટણીમાં નાખ એક બે કળીમાં નાખું કાંઈ નહીં હવે હું કોબી તમે ગાજર કેપ્સિકમ હા હા એવું ધાણા, દૂધી નાખો મેથી ને દૂધી થાય છે છો ઓકે સરસ કાંઈ નહીં ચાલો તો તમે બનાવી નાખો હું ઘડીક આરામ કરું પછી આપણે હાંડવો કોને ફોન કરવો ઝાપટીએ તો જો વાગવામાં આવી રહ્યા છે 7:45 અને આપણો હાંડવો તો બની રહ્યો છે આ બાજુ પપ્પા આવી ગયા છે જય શ્રી કૃષ્ણ પપ્પા અને પપ્પાને શું કહેવાય આજ રહ્યા છે નોમ એટલે હરિજયંતી રહ્યા છે એટલે વેફર અને દાણા ખાય છે અને અહીંયા બધું અમે બધું રેવી એટલે અમે બધું ખાવી ફરાળે ખાવી અને ખાવાનું હોય ઈ ખાવી ટાઈમ મસ્ત હાંડવો બને છે તો રાંધેલું હાંડવાય ખાઈ, ખાવી. ફરાળે ખાઈ. હા બધું ખાવી એમ તો ચાલો બધા ના ના લહણ છે મારે હવે. ખાવા માટે વાળું પાણી કરવા ચાલો આપશે ને તો તારે. તો જો આપણા હાંડવો છે ને અહીંયા મસ્ત મસ્ત બની જાય છે 4 હાંડવા બન્યા હવે છેલ્લો એક અહીંયા હાંડવો બનશે તો ચાલો મમ્મીને એને પૂછીએ આપણે કેવો હાંડવો બન્યો એમ તો કેવો હાંડવો બન્યો મમ્મી સરસ બની. સરસ વેજીટેબલ્સ વાળો સારો લાગે ને મને મળી આ વખતે ભાઈ વેજીટેબલ્સ વાળો સરસ લાગે છે તમારે શું કેવું છે આ વખતે સારો બન્યો દર વખતે આવો જ બનાવવાનો છે ને તો હવે કે કઈ ચેન્જીસ કરા સંજીસમાં તો કાંઈ નહીં
હા. આમાં જે મકાઈના દાણા હજી પ્લસ કર્યા હોત ને હા આપણે, હા તો દોઢા હતા પણ મને એમ કે અડધો દોઢો જેટલું એમ હા તોય મજા ના આવે ભાઈ તોય ઘણાય છે. એમ તોય તમે થોડાક ખાઈ ગયા પાસ્તા છો ને ઘણાય છે પણ આ તો વાત છે ભાઈ. મતલબ બસ મેં ખાધા એટલે નાખવાના હતા. બરોબર. અને આરે ગ્રીન ચટણી કન્ફર્મ કરી હા જો આજે અમે છે ને ગ્રીન ચટણી બનાવી છે લસણ વાળી મસ્ત મજા આવે લસણ અને ધાણાની એટલે વધારે ધાણા જ છે એટલે ધાણાની ચટણી કહેવાય ઘણા મરચાંની જ છે. હા, ધાણા મરચાંની જ છે. ચટણી વધારે મજા મજા આવે. લાગે હા ચાલો કાંઈ નહીં ચાલો બધા હવે વાળું કરી લઈએ તમે શું વાળુમાં બનાવ્યું હતું કોમેન્ટ કરીને કહેજો